ક્રાઇમ બ્રાન્ચ ઓફિસરના ફોન કોલ દ્વારા છેતરપિંડીનો ભોગ બન્યો હતો. વડોદરા શહેરના વકીલને એક દિવસ ફોન આવ્યો અને સામેવાળાએ તેની ઓળખ આપતા જણાવ્યું, હું દિલ્હી ક્રાઇમ બ્રાન્ચમાંથી રાકેશ અસ્થાના બોલું છું. મને તમારો એક વિડીયો મળ્યો છે અને આ વિડીયોમાંથી તમારી બદનામી થાય તેમ છે. જો તમે આ બદનામીથી બચવા માંગતા હોવ તો યુટ્યુબર સંજય શર્મા સાથે વાત કરો. જેથી વકીલે સંજયસિંહ શર્માને ફોન કર્યો તો તેણે વકીલને વિડીયોની પેનલ્ટી માટે 31,500 રૂપિયા ભરવાનું કહેતા ઓનલાઈન પૈસા પણ ટ્રાન્સફર કરી દીધા હતા. આ ફોન કરનાર વ્યક્તિ દિલ્હી અને વડોદરાના પોલીસ કમિશનર રહી ચૂકેલા રાકેશ આસ્થાના નહીં, પરંતુ તેમના નામે એક શખ્સે સેક્સટોર્શન કરી લીધું હતું. આ ફ્રોડની જે આ મોડસ ઓપરેન્ડી છે એ મેવાત રિજન, જે કે હરિયાણા, રાજસ્થાન અને વેસ્ટર્ન પાર્ટ ઓફ યુપી એનું કન્ફ્યુઝમાં 5 ડિસ્ટ્રિક્ટ છે, ત્યાંથી આ પ્રકારની એ મોડસ ઓપરેન્ડીના ક્રાઇમ થઈ રહ્યા છે. હવે આ જે એમની અરજીઓ જોઈએ આપણે તો દર મહિને 10 થી 15 અરજીઓ આવી રીતના વોટ્સએપ ન્યૂડ કોલિંગ ફ્રોડની આવતી હોય છે અને ઘણીવાર લોકો આઈડેન્ટિટી અને પોતાની ડિસ્ક્લોઝ ન થાય એટલા માટે એફઆઈઆર કરવા બી રેડી નથી થતા. અને આ જે ફ્રોડમાં એક જ એમો છે એમની, પહેલાં એ તમને અનનોન કોઈ યુવતીની પ્રોફાઇલ બનાવીને ફેસબુકમાંથી તમને રિક્વેસ્ટ મોકલવામાં આવશે, થોડીવાર વિશ્વાસમાં કેળવીને પછી તમને વોટ્સએપમાં ચેટ કરવામાં આવે, સેક્સટિંગ કરીને ત્યારબાદ તમને એક કોલ આવે છે અને સામે કોઈ એક રેકોર્ડિંગ પ્લે થતું હોય છે અને તમને ઇન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે. અને ઘણીવાર જો જે વિક્ટિમ હોય છે એ પોતે બી ન્યૂડ ન થાય તો ખાલી વિક્ટિમે જસ્ટ એ કોલ જ્યારે પિકઅપ કરે છે તો એમનો ફોટો લઈ લેવામાં આવે છે. ઇવન તમે 2 સેકન્ડ કે 3 સેકન્ડ માટે બી એ ફોન પિક કર્યો તો એ એટલો જ ફોટો લઈને પછી બીજા કોઈ ન્યૂડ કોલ સાથે એમનું એડિટિંગ કરીને પછી બ્લેકમેલ કરવામાં આવે. જ્યારે તમને ફેસબુક યા તો કોઈ બી સોશિયલ મીડિયા અકાઉન્ટમાં કોઈ અજાણ યુવતી યા તો કોઈ યુવક યા તો કોઈ બી વ્યક્તિ કે જેને તમે ઓળખતા નથી, ફેસ ટુ ફેસ મળેલા નથી, એમની તમને રિક્વેસ્ટ આવે છે તો આવી રિક્વેસ્ટ ક્યારે બી એક્સેપ્ટ ન કરવી જોઈએ. તમે ચેક કરવા માટે જોઈ શકો છો કે આ પ્રોફાઇલ ક્યારે ક્રિએટ થઈ. તમે સપોઝ એમની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી તો તમે જોઈ શકો છો કે એમને પ્રોફાઇલ ક્યારે ક્રિએટ કરેલી છે. આવી જનરલી જે ફેક પ્રોફાઇલ હોય છે એ થોડાક મહિના યા તો થોડાક દિવસો પહેલાં જ ક્રિએટ કરવામાં આવેલી હોય છે અને મજાજી પોસ્ટ બી નથી હોતી. તો અગર તમે એક્સેપ્ટ કરી લીધી છે પછી બી એ પ્રોફાઇલને તમે એમાંથી ડિલીટ કરી શકો છો. સેકન્ડ થિંગ, તમને જ્યારે કોઈ વોટ્સએપમાં કોઈ અજાણ્યા નંબરથી કોઈ કોલ આવે છે, વિડીયો કોલ, ત્યારે ક્યારેય એક્સેપ્ટ ન કરવો જોઈએ અને જલ્દીથી. અને ખાલી તમે અત્યારે લોકો એ કરે છે કે આવા અજાણ્યા નંબરને બ્લોક કરી દે છે અને ખાલી બ્લોક ના કરો, અને બ્લોક અને રિપોર્ટ કરો. એમાં એક ઓપ્શન આવે છે વોટ્સએપમાં. જ્યારે 5 થી વધારે લોકો સેમ કરે છે ત્યારે આ નંબર જે વોટ્સએપમાં યુઝ થતા હોય છે એમને વોટ્સએપ છે એને ડિલીટ કરી દે છે એમના પ્લેટફોર્મ ઉપરથી. ત્રીજી વસ્તુ છે, અગર તમે કોલ ઉપાડી લીધો છે પછી તમને બ્લેકમેલ કરવામાં આવે છે આ વિડીયો આપીને, તો એમના કોઈ બી ધમકીના તાબે ન થવું તમારે. એમના કોઈ બી કોલ હોય છે એમનો કોઈ જવાબ આપ્યા વગર એમને બ્લોક કરી દો. આ બાબતની જાણ તરત જ નજીકના પોલીસ સ્ટેશન યા તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને કરો. અને જો આપે કોઈ પૈસા આપેલા છે આવા વ્યક્તિઓને તો તુરંત જ ટાઈમ વેડફ્યા વગર 1930 ઉપર એમનો કોલ કરીને કરો, એટલે એમની અરજી જ્યારે ઓનલાઈન છે જે પર્ટિક્યુલર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આવે.